નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં ગુજરાતીમાં આજે આપણે કાવ્ય 15 શીખવાનું છે. કાવ્યનું નામ છે ગ્રામ માતા. એના લેખક છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એનું ઉપનામ છે કલાપી અને એનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. તો આપણે સૌ પ્રથમ કવિનો પરિચય મેળવીશું. કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા, સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવું બદલાઈ જતો હોય છે, તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. સૌ પ્રથમ આપણે કાવ્યનું નામ છે ગ્રામ માતા. ગ્રામ માતા એટલે ગામડાની સ્ત્રી. હવે એની અંદર વિવિધ છંદોમાં કાવ્ય પંક્તિઓ આપેલી છે. તો સૌથી પહેલા આપણે પ્રથમ છંદ છે શાર્દુલ વિક્રીડિત. હવે છંદની વાત કરીએ તો છંદ કોને કહેવાય? તો મધુર કાવ્યની પંક્તિમાં મધુરતા ઉત્પન્ન કરવા માટે અક્ષરોની ચોક્કસ પ્રકારની જે ગોઠવણી કરવામાં આવે છે, આ ગોઠવણીને છંદ કહે છે. હવે આ કાવ્યની અંદર આપણે અલગ અલગ છંદોનો અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ પહેલી કાવ્ય પંક્તિ જે છે એ શાર્દુલ વિક્રીડિત છંદમાં આપેલી છે. હવે શાર્દુલ વિક્રીડિત છંદ છે એનું આપણે જરાક એના વિશે માહિતી મેળવશું. તો એનામાં અક્ષર છે એ 19 આપેલા હોય છે અને યતિ છે એ 12મા અને 19મા અક્ષરે આવે છે. હવે અક્ષર મીન્સ અક્ષર એટલે કે પેલી જે પંક્તિ છે ઉગે છે સુરખી વાળી, એના તમે એક એક અક્ષર ગણશો તો એના 19 અક્ષર થાય છે. અને યતિ એટલે અટક સ્થાન. કાવ્ય પંક્તિ બોલતી વખતે આપણે વચ્ચે થોડુંક અટકવાનું આવે છે. તો એ ક્યાં અટકવાનું છે? તો એક 12મા શબ્દની જે કડી છે ત્યાં અને 19માની જગ્યાએ અટકવાનું છે. તો આપણે આ શાર્દુલ વિક્રીડિત જે છંદ છે એનો આપણે સૌથી પહેલી કડી આપણે એના છંદમાં સાંભળીશું. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, પૂરું છે નભ સ્વચ્છ દિશતી, એકે નથી વાદળી. હવે આ જે શાર્દુલ વિક્રીડિત છંદની જે પહેલી કડી છે એની અંદર છે ઉગે છે સુરખી રવિ ભરી રવિ. સુરખી એટલે આછી લાલાશ, રવિ એટલે સૂર્ય અને મૃદુ એટલે કોમળ. હવે હેમંત છે એક ઋતુનું નામ છે અને નભ એટલે આકાશ. તો હવે આપણે આ પંક્તિની સમજૂતી મેળવીશું. બાળ દોસ્તો, આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. કવિ કહે છે, હેમંત ઋતુની સવારે પૂર્વ દિશામાં સૂર્ય જાણે રતાશ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. ભૂરા આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી, એટલે કે ભૂરું આકાશ જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. હવે પેલું છે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ.
હેમંતનો પૂર્વમાં એટલે કે હેમંત ઋતુની સવારે પૂર્વ દિશામાં સૂર્ય જાણે રતાશ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. અને ભૂરા આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી એટલે કે ભૂરું આકાશ છે જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. ઠંડો હવે એની બીજી જે કડી છે એ આપણે શાર્દૂલ વિક્રીડિત છંદમાં ગાશું. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. આમાં હિમ ભર્યો એટલે કે બરફ જેવો, અનિલ એટલે પવન, સો સો એટલે કેવો, ઉત્સાહ પ્રેરતો એટલે ઉત્સાહ જગાવતો, સુખ એટલે પોપટ અને વિવિધ પંખીઓ, મીઠા એટલે મધુર અને ગીતડા એટલે ગીતો. હવે આ પંક્તિને આપણે સમજૂતી મેળવશું. હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા. કવિ કહે છે, ઠંડો પવન આવા વાતાવરણમાં જાણે ઉત્સાહ વધારી રહ્યો છે અને એ ઉત્સાહને ભરીને મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહેલા દેખાય છે. બાળ દોસ્તો, હવે આપણે માલિની છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. હવે એ જ રીતના આપણે બીજો છંદ છે કે માલિની છંદ. માલિની છંદ કોને કહેવાય? તો એના અક્ષર છે 15 અને યતિ છે એ 8મા અક્ષરે આવે છે. તો આપણને માલિની છંદમાં પેલું ગાન કરીશું. મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. હવે મધુર સમયે એટલે મીઠો સમય છે એની વાત કરવામાં આવેલી છે. શેલડી એટલે શેરડી, કૃષિવલો એટલે ખેડૂતો અને બાલ એટલે બાળક. કવિ કહે છે, આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. હવે મધુર સમય તેવી ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નીજ કર તેની ઉપર. હવે કમલવત એટલે કમળ જેવા લાલ અને કોમળ, નીચ એટલે પોતાના અને કર એટલે હાથ થાય. તો અહીં આપણે કિરણની વાત કરવામાં આવી છે. તો આપણે માલિની છંદમાં આગાશું. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. હવે એની સમજૂતી ફેરવે છે. કવિ કહે છે, ત્યારે સૂર્ય જાણે પોતાના હાથ એટલે કે પોતાના કિરણો બાળકોના કોમળ રાતા ગાલને કમળ જેવા ગણીને તેની ઉપર ફેરવે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. હવે અનુષ્ટુપ છંદનું બંધારણ શું છે? તો 8 અક્ષરના 4 ચરણ આપેલા છે. તો આપણે અનુષ્ટુપ છંદમાં આને ગાઈશું. વૃદ્ધ માતા અનિતા તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતા એ રમ્યું દિશે. હવે આ પંક્તિમાં તાત એટલે પિતા અને કર્તા એટલે ભગવાન અને ઈશ્વર.
જોડું એટલે યુગલ અને અથવા દંપતી. અને નિરમ્યું એટલે એની રચના કરી અથવા એને બનાવ્યું હશે. તો હવે આપણે એને સમજૂતી શીખીશું. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખ જોડું કરતાએ નિર્મ્યું દિશે. કવિ કહે છે, સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા સગડી કરીને તાપણી કરે છે, જે જોઈને કવિ કહે છે, વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું. હવે વૃદ્ધ માતા અને તાપે છે સગડી કરી. કવિ કહે છે કે સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા બંને જણા સગડી કરીને તાપણી કરે છે. જે જોઈને કવિ કહે છે કે અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. તેથી કવિ કહે છે કે વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું છે. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. હવે એના પછીનો જે છંદ છે એ છે વસંત તિલકા છંદ. વસંત તિલકા છંદમાં અક્ષરો કેટલા આવે છે? તો કે 14. અને યતિ છે એ 4, 7 અને 12મા અક્ષરે આવે છે. તો આપણે આ પંક્તિ વસંત તિલકા છંદમાં એનું ગાન કરીશું. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. હવે અશ્વ એટલે ઘોડો અને નર એટલે પુરુષ. હવે આપણે આ પંક્તિની સમજૂતી મેળવીશું. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. કવિ કહે છે, બાળકો રમી રહ્યા છે, વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે. ત્યાં દૂર દૂર ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા પર બેસીને આવતો દેખાય છે. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે અને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. બાળકો રમી રહ્યા છે, વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે, ત્યારે દૂર દૂર ધૂળ ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા ઉપર બેસીને આવતો દેખાય છે. ટોળે વળી. હવે વસંત તિલકા છંદની બીજી કડી. ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. હવે આ પંક્તિમાં મુખ વિકાસી એટલે મોઢા પહોળા કરીને, અર્થાત આશ્ચર્ય કે કુતૂહલથી લોકો જોતા હોય એ રીતનું. તો એની સમજૂતી મેળવશું. મુખ વિકાસી ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. કવિ કહે છે, બધા બાળકો ભેગા થઈને આશ્ચર્યથી તે ઘોડે સવારને જોઈ રહ્યા. હવે ટોળે વડે મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા. બધા જ બાળકો ભેગા થઈને આશ્ચર્યથી આ ઘોડે સવારને જોઈ રહ્યા છે. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. હવે એના પછીનો જે છંદ છે એ છે મંદાક્રાંતા છંદ. મંદાક્રાંતા છંદમાં અક્ષર કેટલા આવે છે? તો 17 અને યતિ આવે છે 4, 10 અને 17 અક્ષરો પર. તો આપણે પેલી એની પંક્તિ છે એ મંદાક્રાંતા છંદમાં ગાઈશું. ધીમે ઉઠી શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે. હવે એને આપણે સમજશું. ધીમે ઉઠી શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે.
કવિ કહે છે, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થયેલી માતા ધીમેથી ઊભી થઈને પોતાનો નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે. હવે ધીમે ઉઠી શિથિલ કરણ એટલે કે વૃદ્ધાવસ્થાના કારણે અશક્ત થઈ ગયેલી જે માતા છે એ ધીમેથી ઊભી થાય છે અને પોતાનો જે નબળો હાથ છે એ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે. નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે ને તેને બીજી કડી ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. આ પંક્તિમાં સમજૂતી મેળવીએ. નો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે. કવિ કહે છે, અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે ને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે ને સગડી પરનો દેવતા છે તે આમ તેમ ફેરવી રહ્યો છે ને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. હવે અનુષ્ટુપ છંદ આપણે અગાઉની પંક્તિમાં જે અનુષ્ટુપ છંદ જે શીખ્યા છીએ એ જ છંદો ફરીથી આપણી પાસે આવે છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથી યુવાન ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઉભો. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધ ખેડૂત પણ આવો બાપુ એમ કહી ઊભો થયો. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. આ પંક્તિમાં કહે છે કે એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધ ખેડૂત પણ આવો બાપુ એમ કહી ને ઊભો થયો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. હવેની જે પંક્તિ છે એમાં શાર્દુલ વિક્રીડિત છંદમાં છે, બરાબર? તો આપણને ગાશું. લાગી છે મુજને તૃષા ચલ જરી દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. લાગી છે મુજને તૃષા જલ જરી દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મને તરસ લાગી છે, તમે મને થોડું પાણી આપો. એમ બોલીને યુવાન ઘોડેથી નીચે ઉતરે છે ને ખેતરમાં ચારે બાજુએ જુએ છે. હવે આ શાર્દુલ વિક્રીડિત
છંદમાં પંક્તિમાં કવિ કહે છે કે લાગી છે મુજને તૃષા, જલઝરી દે તું મને બોલી લે. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે મને તરસ લાગે છે, તમે મને થોડું પાણી આપો. એમ બોલીને યુવાન ઘોડા પરથી નીચે ઉતરે છે અને ખેતરમાં ચારે બાજુએ જુએ છે. મીઠો છે હવે આગળની પંક્તિમાં મીઠો છે રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહે. માતા ચાલી યુવાનને લઈ ગઈ, જ્યાં છે ઊભી શેલડી. રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહી. માતા ચાલી યુવાનને લઈ ગઈ, જ્યાં છે ઊભી શેલડી. ત્યારે શેરડીનો રસ મીઠો છે ભાઈ, એવું દયાથી કહીને વૃદ્ધ માતા યુવાનને જ્યાં ઊભી શેરડી છે ત્યાં લઈ ગઈ. હવે મીઠો છે રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ, જ્યાં છે ઊભી શેલડી. હવે આ પંક્તિમાં કહે છે કે ત્યારે જે શેરડીનો રસ મીઠો છે ભાઈ, એવું કહીને તે દયાથી દયામણી નજરે કહીને વૃદ્ધ માતા છે યુવાનને જ્યાં શેરડીનો પાક ઊભો છે ત્યાં કને લઈ જાય છે. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. હવે વસંત તિલકા છંદ આપણે અગાઉ પણ શીખ્યા છીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરીક કાતરી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈ વિચાર કરતો નર તે ગયો પી. વૃદ્ધ માતા પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરાઈ ગયું અને તે યુવાનને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસે માતા, છુરી વતી જરીક કાતડી એક કાપી. વૃદ્ધ માતા છે એ પ્યાલો ઉપાડી અને શેરડીની પાસે ઊભી રહી છે અને છરી વડે શેરડીની જરીક એવી કાતડી કાપી. ત્યારે ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવાને કઈ વિચાર કરતો નર તે ગયો પી. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરાઈ ગયું અને તે યુવાનને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો.